મોરબી મહાનગરપાલિકા બન્યાના ચોથા દિવસે સૌપ્રથમ વિકાસ કામગીરી હાથમાં લેવાઈ અને તેની શરૂઆત સરદાર બાગના રીડેવલપમેન્ટ કામથી થઈ છે. આજે કમિશનર સ્વપ્નિલ ખરે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ મહામંત્રી, શહેર ભાજપના પ્રમુખ અને ભાજપ કાર્યકરોની હાજરીમાં ₹1 કરોડના ખર્ચે થનારા સરદાર બાગના રીડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. અમૃત યોજના અંતર્ગત પાલિકા વિસ્તારોમાં કે મહાનગરપાલિકા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, પાણી, સફાઈ, ગાર્ડન સહિતની અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આ પ્રોજેક્ટ હેઠળ આજે અગાઉથી મંજૂર થયેલા સરદાર બાગના રીડેવલપમેન્ટની કામગીરીનું શરૂઆત થઈ છે. આ કામગીરીમાં જૂની બાઉન્ડ્રી વોલને દૂર કરી નવી બાઉન્ડ્રી વોલ બનાવવાની, રમતગમતના સાધનો, કસરતના સાધનો, લાઇટિંગ, ફાઉન્ટેન અને મ્યુઝિકલ સિસ્ટમ સહિતની અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. હાલ આ કામગીરી પૂર્ણ થવામાં 6 મહિના જેટલો અંદાજિત સમય લાગશે તેવી શક્યતા કમિશનર ખરેએ વ્યક્ત કરી હતી. સરદાર બાગનું અમૃત 2.0 યોજના અંતર્ગત 1.02 કરોડના ખર્ચે જે અપગ્રેડેશનનું કામ છે કરવામાં આવશે, જેમાં એક્ઝિસ્ટિંગ દિવાલને અપગ્રેડ કરવામાં આવશે, સાથે સાથ જીમના ઇક્વિપમેન્ટ્સ અને ઘણી બધી ગાર્ડન રિલેટેડ બીજી સુવિધાઓ આપવામાં આવશે. આ કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એના અમને એએસ મળી હતી અને એના આધારે અહીંયા વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યું હતું અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કામનું આનું લગભગ અવધિ 6 મહિનાની છે, જેના અંતર્ગત આ કામ પૂર્ણ કરવામાં આવશે. જે આ કામ છે એ જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે પ્રપોઝ કરવામાં આવ્યું હતું અને ત્યારે જ આ કામની મંજૂરી માટે જે તે વખતે મોકલવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આ કામ મંજૂર થયું છે અને એને ટૂંક સમયમાં અમે પૂર્ણ કરીશું.